સુરેન્દ્રનગરના શેખપર નજીક આવેલી ડીએમ કોટન જીનમાં આગ લાગી હતી। આ જીનમાં ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા ખરીદી કરી રાખવામાં આવેલો કપાસનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો। આગ એટલી વિકરાળ હતી કે જીનમાં પડેલી કપાસની અસંખ્ય ઘાસડીઓ જોતજોતામાં વળીને ખાખ થઈ, જેના કારણે વ્યાપક આર્થિક નુકસાન થયું। આ ઉપરાંત જીનિંગ મશીનરીને પણ આગની ઝપેટમાં આવતા ભારે નુકસાન પહોંચ્યું। ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર દોડી ગઈ અને આગ પર કાબુ મેળવવા જહેમત શરૂ કરી હતી। સુરેન્દ્રનગરની જે શેખપર નજીક આવેલી જીઆઈડીસી વિસ્તારમાં જે કોટનનું એક હબ આવેલું હતું, ત્યાં આગ લાગવાની ઘટના બની છે। ખાસ કરીને આજે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું, પણ વ્યાપક નુકસાન છે તે પહોંચી વળવા પામ્યું છે। જોકે ફાયર બ્રિગેડની ટીમો છે તે તાત્કાલિકપણે ઘટના સ્થળે દોડી આવી અને આગ ઉપર પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો હતો, પરંતુ આ કોટનનું જીન છે ત્યાં આગ લાગવાની ઘટના બાદ કર્મચારીઓમાં પણ નાસભાગ છે તે મચી જવા પામી હતી। વ્યાપક નુકસાન થયું છે, ત્યારે વઢવાણ ફાયર બ્રિગેડની ટીમ હોય, વઢવાણ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમો હોય, આજુબાજુની ફાયર બ્રિગેડની ટીમો ત્યાં બોલાવી લેવામાં આવી હતી અને પાણીનો મારો ચલાવી અને અંતે આગ ઉપર છે તે કાબુ મેળવવામાં આવ્યો છે। જે સમગ્ર આ કોટનના જે છે તેનું જે શેડ છે તે બળીને ખાક બની ગયો છે। આ ઉપરાંત જે જીનમાં પડેલું રૂ છે તેને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે, ત્યારે હાલના તબક્કામાં તેનો પણ સર્વે છે તે શરૂ કરવામાં આવ્યો છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।